નમસ્તે મિત્રો, હું છું ઢેરી દક્ષાબેન મહેશભાઈ અને હું એક ગૃહિણી છું. આજે ફરી હાજર છીએ લોકવિજ્ઞાન કેન્દ્ર મોરી દ્વારા એક નવા જ વિષય અને નવી જ માહિતી લઈને, જેનું નામ છે 28 જુલાઈ એટલે કે વિશ્વ હેપેટાઇટિસ દિવસ એટલે કે વિશ્વ કમળો દિવસ. જેના અનુસંધાને વિષય લઈને આવ્યા છીએ કે કમળો એના પ્રકાર છે અને આપણે જે આપણું શરીર છે એમાં લીવરનું કાર્ય. તો સૌપ્રથમ મેળવીએ આપણે કમળા વિશે સામાન્ય માહિતી. તો આપણે સૌને ખ્યાલ જ છે કે જે કમળો છે એ કોઈ વ્યક્તિને થાય તો એનું આઈડેન્ટિફાઈ કેવી રીતે કરી શકીએ, આપણે એને ઓળખી કેવી રીતે શકીએ? તો જે વ્યક્તિને કમળો થાય એ વ્યક્તિની આંખો, એની ત્વચા અને યુરિન છે એ યલો કલરના થઈ જાય છે. ત્યાર પછી જોઈએ તો એને ઘણા બધા ડૉક્ટર એને આઈડેન્ટિફાઈ કરવા માટે એનું નામ આપ્યું છે પીળિયો, અથવા તો કહે છે કે સાયન્સની ભાષામાં જોન્ડિસ. ડૉક્ટર લોકો એને જોન્ડિસ કહે છે. તો કમળો છે એના પ્રકાર જોવા મળે છે. તો કમળાના પ્રકાર 3 છે. જોઈએ તો હેપેટાઇટિસ એ, હેપેટાઇટિસ બી, સી, ડી, હેપેટાઇટિસ ઈ. તો હેપેટાઇટિસ એ છે એને ડૉક્ટર સાદો કમળો તરીકે ઓળખે છે અને હેપેટાઇટિસ બી છે એને ઝેરી કમળા તરીકે ઓળખવામાં આવે છે. આમ કમળાના મુખ્ય 2 પ્રકાર જોવા મળે છે, હેપેટાઇટિસ એ સાદો કમળો અને હેપેટાઇટિસ બી ઝેરી કમળો. આ થઈ કમળા વિશેની સામાન્ય માહિતી. હવે જોઈએ કે લીવરમાં આપણી બોડીમાં લીવર શું કાર્ય કરે છે. તો મિત્રો, આપણે ખ્યાલ જ છે કે આપણી બોડી છે ઘણા બધા અંગોથી બનેલી છે અને દરેક અંગનું કંઈક ખાસ મહત્ત્વ છે. એમાં જોઈએ તો લીવર છે એનું ખાસ મહત્ત્વ કે સામાન્ય તરીકે જોઈએ તો લીવર છે એનો કલર રેડ હોય છે અને ડૉક્ટરો કહે છે કે એનું વજન લગભગ 1200 ગ્રામ જેટલું એની આસપાસ જોવા મળે છે. હવે લીવરના મુખ્ય કાર્ય શું છે તો આપણે જોઈએ તો લીવર તો સૌપ્રથમ એ આપણા બ્લડને શુદ્ધ કરે છે. સૌપ્રથમ આપણા બોડીમાં જે રહેલું બ્લડ છે એને શુદ્ધ કરી અને આખી બોડીને પ્રોવાઈડ કરે છે, એટલે આખી બોડીને શુદ્ધ લોહી પહોંચાડે છે. એટલે કે પહેલું છે બ્લડ ફિલ્ટર કરવાનું. ત્યારબાદ છે બીજું કાર્ય છે મહત્ત્વનું, તો ફૂડ ફિલ્ટર કરવાનું. ફૂડ ફિલ્ટર એટલે કે શું કે જ્યારે કોઈ પણ વ્યક્તિ આપણે ખોરાક લઈએ છીએ, એ ખોરાક આપણે બોડીમાં જઈએ છીએ ત્યારે લીવર ફર્સ્ટ પહેલું કામ શું કરે છે તો એને ફિલ્ટર કરવાનું કે એ ફૂડ જે આપણે લીધું છે એમાં કોઈ બેક્ટેરિયા, વાયરસ તો છે નહીં ને, કે એ ફૂડ આરોગ્ય કરવા યોગ્ય અથવા તો ખાવા યોગ્ય છે કે નહીં. એટલે કે એનું ફિલ્ટર કરી અને કોઈ બેક્ટેરિયા કે જીવાણુ હોય તો એને નાશ કરી અને પછી આપણા બોડીને એ પ્રોવાઈડ કરે છે. ત્યાર પછી જે છે જોઈએ તો લીવર છે એ ડાયજેશનનું મુખ્ય કામ કરે છે. કોઈ પણ લીધેલો આપણે ખોરાક આપણી બોડીમાં જાય ત્યારે એમાં જે બેડ કોલેસ્ટ્રોલ હોય છે એ કોલેસ્ટ્રોલ ફેટને કમ કરી અને આપણી બોડીને જે લીધેલો ખોરાક છે એમાંથી જે પોષક તત્વ છે એ મળી રહે એના માટે એ ડાયજેશનનું કામ કરે છે. ત્યાર પછી છે કે સ્ટોરેજ ડિવાઇસ. તો સ્ટોરેજ ડિવાઇસનું કામ શું તો કે લીવર છે એ જે આપણે ખોરાક લઈએ છીએ એ ખોરાકમાં ઘણા બધા આપણા બોડીને જરૂર હોય એવા પોષક તત્વથી યુક્ત હોય છે. એ ખોરાકમાં વિટામિન્સ, પ્રોટીન, મિનરલ્સ, આયરન આવા બધા પોષક તત્વો હોય છે. એટલે એ પોષક તત્વ નો પોતે સંગ્રહ કરી લે છે અને જ્યારે આપણી બોડીમાં એ પોષક તત્વની ઉણપ ઊભી થાય અથવા તો એની જરૂર પડે બોડીને, ત્યારે એ લીવર એ આપણી બોડીને, પૂરી બોડીને એ બધા પોષક તત્વને પ્રોવાઈડ કરે છે. ત્યાર પછી જોઈએ તો કે સિક્યુરિટીનું કામ કરે છે. તો સિક્યુરિટીનું કામ કઈ રીતનું કરે છે તો કે લીવર છે એને સિક્યુરિટી સોલ્જર તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે કોઈ પણ લીધેલો આપણે ખોરાક એમાં વાયરસ, બેક્ટેરિયા આ બધું જોવા મળે છે, પણ આપણે એ બધી વસ્તુને નરી આંખે જોઈ શકતા નથી. એટલે પહેલાં આ જે ખોરાક છે આપણે બોડી દ્વારા અંદર જાય છે ત્યારે પહેલું કામ લીવર શું કરે છે તો એને આઈડેન્ટિફાઈ કરે છે કે આમાં કોઈ બેક્ટેરિયા, વાયરસ તો છે નહીં ને. તો આઈડેન્ટિફાઈ થાય, ખોરાક શુદ્ધ લાગે તો એને એક્સેપ્ટ કરી અને આપણી બોડીને એને પ્રોવાઈડ કરે છે. ત્યાર પછી જોઈએ તો ફ્યુલ ફેક્ટરીનું કામ કરે છે. ફ્યુલ ફેક્ટરીનું કામ એટલે શું કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાં ગ્લુકોઝનું પ્રમાણ હોય છે અને
એ ગ્લુકોઝને એક ગ્લાયકોઝન તરીકે સંગ્રહ કરે છે પોતાની પાસે. અને જ્યારે આપણી બોડીને ગ્લુકોઝની જરૂર પડે ત્યારે એ ગ્લાયકોઝનમાંથી ફરી પાછો ગ્લુકોઝ બનાવી અને આપણી બોડીને ગ્લુકોઝ આપે છે અને આપણી બોડીમાં જે ગ્લુકોઝની ઉણપ હોય છે એ પૂરી કરે છે. તો જોયું કે આપણે લીવરના તો ઘણા બધા કાર્ય છે. એથી જ તો લીવરને જેક ઓફ ઓલ ટ્રેડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.